ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ વ્લોગમાં વેલકમ છે બધાનું. કેમ છો બધા? ફાઇનલી 22-23 દિવસ પછી હું અમદાવાદ આવી ગયો છું. દીરાવી મહિના પછી આવી છે અને હર્ષિલ કાલે આવ્યા ને તમે લોકો, પરમ દિવસે આવ્યા. ઓકે, તો બા લોકો ગામડે છે અત્યારે. રાકેશ અંકલ અને આંટી ગયા છે, બાબુની બાપુજી ત્યાં છે. તો અત્યારે એક સિરિયસ વાત મારે એ કરવી છે. એ લોકોની કમેન્ટ્સ છે ને, અમુક લોકોની, બહુ બધા નહીં, 150માંથી 5-10 કમેન્ટ એવી આવે છે ને કે કમેન્ટ વાંચીને છે ને આમ થઈ જાય કે યાર આ શું કમેન્ટ કરી છે આ લોકોએ. કમેન્ટ્સમાં દેર કદાચ તે જોઈએ છે, નજર ગઈ છે તારી નહીં ગઈ? નજર નાખો થોડી. ઓકે, તો હવે જોઈ હું બોલું છું ને તો ઓકે. એમાં એવું છે કે કમેન્ટ એવી છે, બે પ્રકારની કમેન્ટ છે. ફર્સ્ટ એ કે રાકેશ અંકલ જે બાને થયું કેમ નથી આવ્યા. ત્યારે તમે ઓલ્ડ વિડીયોઝ જોવો, કાકા ઓલરેડી ગામડે હતા જ, અમારી જોડે જ હતા. 2 દિવસ પહેલા જ અમદાવાદ આવ્યા. બીજી એ કમેન્ટ આવે છે કે શું હતું પેલું, હા, નીતલ આંટી કેમ નથી, યોગી કેમ નથી, એમ કે એને આવવું જોઈએ, આવવું જોઈએ. તો એક સીધી વસ્તુ છે કે બીજા લોકોની જોબ ચાલુ છે, બરાબર? તો એક જમવા માટે એવી રીતે એક માણસ અમારે એક ઘર અહીંયા હોવું જ જોઈએ. ટર્ન બાય ટર્ન કરવું પડે. ટર્ન બાય સામટા ત્યાં જતા રહે એટલે તો હવે એનો મીનિંગ નથી. હા, હવે લોકો ત્યાં ગયા છે એટલે અમે આવ્યા છીએ. આમાં કેવું હોય કે અમુક લોકોના વિચારમાં કદાચ આવી રીતનું આવી જાય, તો એવું ના હોય. તમે સિચ્યુએશનમાં હશો ત્યારે તમે પણ ઓબ્વિયસલી એ જ કરો, કારણ કે બાને જે પરિસ્થિતિ હતી ત્યારે અમે એટલા બધા લોકો ઓલરેડી હતા જ, અમુકના વધી પડતા હતા. તમે બ્લોગમાં કદાચ જોયું હશે તો ખ્યાલ હશે. તો જે લોકો અંકલનું કહે છે, આંટીનું કહે છે, પ્લીઝ એ લોકો બ્લોગ જુઓ. તમે બ્લોગ જોશો તો તમને ખબર પડશે કે અંકલ હતા કે નહીં, આંટી હતા કે નહીં, આંટી કેમ નહોતા, બધું મેં બ્લોગમાં કીધું છે. બ્લોગ તમે પૂરા જોવા નાખો. ઘણી વાર એવું થાય કે 20 મિનિટનો મૂક્યો હોય પણ એક 2 મિનિટમાં કમેન્ટ આવે કે જોરદાર બ્લોગ. આઈ નો કે તમે સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ કમેન્ટ એવી રીતે કમેન્ટ કરી દો છો, એના માટે થેન્ક યુ. પણ બ્લોગ પૂરો જોવા નાખો તો સાચે બહુ મજા આવશે. ઓકે, અને હજુ એક વાત કેવી હતી મારે કમેન્ટ બાબતે. ઘણા લોકોની એવી કમેન્ટ આવે છે કે તમે કમેન્ટ વાંચતા જ નથી, તો હવે હું વિડીયોઝ જોવાનું બંધ કરી દઈશ, કમેન્ટ કરવાનું બંધ કરી દઈશ. તો ડિયર એવું ના કરો. તમને બી ખબર છે, તમે બી આ બ્લોગમાં કમેન્ટ જોયું કેટલી હોય છે, 100-150 કમેન્ટ હોય. ઓકે, એમાંથી અમે 4 થી 5 કમેન્ટ રીડ કરીએ તો વિચારો અમે 100-150 કમેન્ટ કેવી રીતે રીડ કરી શકવાના છીએ? પોસિબલ જ નથી ને. અને તમે અમારે કોઈ પર્સનલી કોઈ એવું કંઈ છે નહીં. છે કોઈ તારે કોઈ છે કોઈ સાથે તારે? એટલે અમે જોતા હોય પણ કેવું બધી અમે વ્લોગમાં રીડ કરી ના શકીએ. હા, અમે જોઈ લઈએ છીએ. તો ઇફ જો તમે એ રીતે કમેન્ટ કરશો કે હવેથી હું કમેન્ટ જ નહીં કરું ને બ્લોગ જોવાનું બંધ કરી દઈશ, તો હું સિરિયસલી કહું છું કે હું છે ને એ લોકોની કમેન્ટ તો હું સાચેમાં રીડ નહીં કરું. જે લોકો એવું બોલશે કે હું આમ કરી દઈશ, એમ કરી દઈશ. તમે ઇફ જો તમે કમેન્ટ કરો છો એક દિલથી કરો, નહીં કે અમે કમેન્ટ રીડ કરીએ એટલા માટે કરો કે અમારું ટેન્શન લેવા માટે કરો. જો તમારે કમેન્ટ કરવી જ છે, બરાબર, જો અમારા ધ્યાનમાં લાવી છે કમેન્ટ, હું તો રેન્ડમલી ચૂઝ કરું છું, બરાબર, એવું નહીં કે સ્પેસિફિકલી કોઈને ચૂઝ કરું છું. પણ ઇફ તમારે તમારી કમેન્ટ અમારા ધ્યાનમાં લાવી છે તો એકની બદલે 5 કરો, 10 કમેન્ટ કરો તો અમને દેખાઈ જશે. તો એ વસ્તુ કરો, નહીં કે તમે નહીં વાંચો તો પછી હું વિડીયો જોવાનું બંધ કરી દઈશ. યાર, આપણો કોઈ પર્સનલ દુશ્મની નથી કે હું તમારી કમેન્ટ રીડ ના કરું. બધાનો ઓલમોસ્ટ ક્યાંક ને ક્યાંક વારો આવી જ જશે. તમને જેવો વિડીયો લાગે, જે સારું લાગે, કમેન્ટમાં એ લખવાનું, બરાબર? તો બસ મારે આ વાત કેવી હતી 2 દિવસથી, ક્લાસ શેર કરી દીધી. દિરાવી, કંઈ કહેવાનું છે વિડીયોમાં આવે તારે પબ્લિકને? કઈ રીતે છે કહેવાનું તું? શું કે છે તું? શું કરે? ભાભી કંઈક તો બોલો એમ. બોલો ભાભી કંઈક બોલો. ઓકે, સો આ થઈ ગઈ અમારી મસ્તી. સાંજે રોહિત જે કાલ જોડે હતા એ લોકો આજે આવવાના છે, નાઇટ સ્ટે અહીંયા કરવાના છે, ગુડ્ડી. સો સ્ટે ટ્યુન. પપ્પા મમ્મી અત્યારે ગયા છે એક રિલેટિવ ત્યાં બેસવા માટે, હમણાં આવશે. સુઈ ચાલીએ. અને આજે લંચમાં શું છે? ગુવાર બટાકાનું શાક, તારું ફેવરેટ, રોટલી. ઓકે, પૂરો બ્લોગ જોજો. આજે અમે કમેન્ટ રીડ કરીશું. ઓકે, અને કમેન્ટ્સમાં આપણે કોઈથી પર્સનલી એવું કાંઈ નથી. જો તમારે ત્યાં લાવ્યું છે, હું તો કહું છું 5, 10, તમારાથી 15 કમેન્ટ થાય તો 15 સેમ કમેન્ટ કોપી પેસ્ટ કરીને નાખી દો. એક તમારા ધ્યાનમાં આવી જશે ને, એ રીતે કરો. તો કમેન્ટમાં શું લખવાનું? કમેન્ટનો મિનિંગ શું છે કે તમને જે વિડીયોમાં જે લાગે છે કહેવાનું છે, સારું લાગે છે તમારે સારી કમેન્ટ કરવાની છે. ઇફ તમને વિડીયોમાં કોઈ વસ્તુ લાગે છે કે ભાઈ આ વસ્તુ હોવી જોઈએ, તેવી કમેન્ટ કરો તો પછી એ અમારા ધ્યાનમાં આવે. બરાબર ને? હા, ઓકે, ચાલો. અને એવું લાગે ને તો એક વ્લોગ બનાવી દઈશું ક્વેશ્ચન આન્સર નો, જે ઘણા ટાઈમથી બન્યો નથી. બધા લાઈવ કરીશું. લાઈવ તો કરીશું, પણ એક વ્લોગ એવો પણ બનાવીશું જે તમે ચારે બનાવ્યો હતો ને, હું નહીં હતી, સુરત હતી. ઓકે, હા, Q&A. હા, યસ, ક્વેશ્ચન આન્સર વ્લોગ બનાવી દઈશું. ઠીક છે. તો Q&A એકવાર બનાવી દઈશું. હું કાલના બ્લોગમાં હું અનાઉન્સમેન્ટ કરી દઈશ.
આજના નહીં, કાલના વ્લોગમાં અનાઉન્સમેન્ટ કરી દઈશું. ઓકે, સો કાલના વ્લોગમાં તમે તમારા જે પણ ક્વેશ્ચન હોય બધા કમેન્ટમાં એડ કરી દેજો. યસ, તો એમાંથી મેં પિક કરી લઈશ તમારા Perfect. ક્વેશ્ચન્સ. હા, અને એવું હોય તો લાઈવ બી આપણે આપી શકીએ આન્સર બધાના ક્વેશ્ચન. લાઈવમાં કેવું થાય પછી અમુક મિસ થઈ જવાની શક્યતા વધારે છે કેમ કે Okay. ફટાફટ જતા હોય એટલે તો એ પણ કરી દેશું ના પણ કરી દેશું. ચલો લાઈવ બી કરીશું, Q&A બી કરીશું, એ ડન છે 100% છે. બરાબર, આ વીકમાં કરીશું Q&A અને લાઈવ બંને કરીશું. લાઈવનું છે ને તમને એવું તમે કમેન્ટમાં કહો અમને કે કયા ટાઈમે કરવું છે. અને ઇન્સ્ટાગ્રામમાં બી લાઈવ કરશું. યસ, ગ્રેટ, ઘણો ટાઈમ થઈ ગયો એટલે હવે પરફેક્ટ. ચાલો તો અત્યારે હું હમણાં બહાર જઈને આવ્યો અને મિરરમાં જોઉં છું મારી સ્કિન જો સાવ એટલે સાવ બ્લેક સ્પોટ ને પિમ્પલ્સ ને થઈ ગયું છે. અને આનું એક જ રીઝન છે કે હું ગામડે ગયો ને તો મારું આ મેઇન વસ્તુ લેતા ભૂલી ગયો હતો. ક્યોર સ્કિન જેની પ્રોડક્ટ્સ યુઝ કરું છું, ફેસ વોશ છે, પછી ક્રીમ છે, અલગ અલગ વસ્તુઓ. આ 2 ક્રીમ છે એ રાતે લગાવવાની જે મારા પિમ્પલ્સ એના માટે છે. અને આ જ્યારે બહાર જાઉં પાછો ફેસ વોશ માટે દિવસમાં 2 વાર અને સનસ્ક્રીન જ્યારે બહાર જાઉં ત્યારે. બીજો અત્યારે તમને ફેસ વોશ છે ને તમને યુઝ કરીને દેખાડું. આ ત્રણ ફેસ વોશથી ફેસ ક્લીન કરી નાખ્યો તો હવે તમે 1 વીકમાં જોશો તો ઘણો બધો ફરક મને પડી ગયો હશે. જે લોકોને મંગાવવું છે તો તમે શ્યોર આ ઓર્ડર કરી શકો છો ક્યોર સ્કિન. તો તમારે કેવી રીતે મંગાવવાનું છે એ કહી દઉં. તો ક્યોર સ્કિનની એપ્લિકેશન છે, પ્લે સ્ટોર, એપ સ્ટોર બંને પર અવેલેબલ છે. ડાઉનલોડ કરવાની છે. બાજુની સ્ક્રીનમાં તમને દેખાતું હશે એવી રીતે તમારી ડિટેલ્સ તમારી ફિલ કરવાની છે. તમારો ફોટો, આ ફોટો મોકલવાનો છે. સામે લાઈવ ડૉક્ટર તમારા ફેસને એનાલાઇઝ કરશે. આવી રીતે રેડ તમને આમ દેખાડશે કે આ જગ્યાએ પ્રોબ્લેમ છે અને એ મુજબ તમને પ્રોડક્ટ આપશે. જેવી રીતે મને ફેસ વોશ ક્રીમ આપી છે એવી રીતે તો તમે એવી રીતે ઓર્ડર કરી શકો છો. અને યસ, દીપ100 દીપ100 મારો કોડ યુઝ કરજો એટલે 100 રૂપીસ ઓફ થઈ જશે. તો તમારા ઘરે પ્રોડક્ટ આવી જશે અને આવી રીતે બોક્સમાં અહીંયા કોડ આવશે. એ કોડ સ્કેન કરશો એટલે તમને પ્રોડક્ટ તો યુઝ કરવાની છે એ તમને દેખાડશે કે કઈ પ્રોડક્ટ ક્યારે યુઝ કરવાની છે, કયા ટાઈમે કરવાની છે. પણ તમને એક ડેઇલી તમારું એક રૂટીન, એક ડાયટ પ્લાન આપશે જે તમારે ફોલો કરવાનો છે. તમારા રૂટીનમાં તમારે એને ફોલો કરશો તો ફેસ પર બહુ સારી એવી ઇફેક્ટ જોવા મળશે. તો જેમને પણ ફેસને લગતી કોઈ પણ પ્રોબ્લેમ હોય જલ્દી જ ક્યોર સ્કિન યુઝ કરો. ડિટેલ્સ બધી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જલ્દી મંગાવી દો. બાકી અઠવાડિયા પછી બ્લોગ જોજો, મારો ફરક તમને દેખાઈ જશે. ખાધું મોઢેથી ખાધું નહીં કેમ કહીએ રવિ કેજો ખબર આવી હવે તો બોલો તો ધીરાવી બોલો તો બા નિરાલી બોલો ક્યાં ગયો આ હાથ કોણ આમ કરે છે? રવલો? રવિ છે પવન નાખે છે બાને વીજળો ફેરવે છે ઠીક રમેશભાઈ છે હું વિચારું આ બાનો હાથ કેમ આમથી આમ થાય? કસરત કરે છે. કરાવે છે. હા, સ્મેલ આવે રીંગણા બટેકાની શાકની. રજમાં બેસી ગયા. ના ચલો, બાની તબિયત હવે સારી છે, ઓલમોસ્ટ રિકવરી ધીરે ધીરે આવી રહી છે. અત્યારે ત્યાં આંટીની બધા પહોંચે છે. અત્યારે નીતર આંટી, રાકેશ કાકા અને યોગી જોઈને આવ્યા છે. આમ કેમ જોવે છે? એ બા હરસી લ્યો. ભૂખા થયા લાગે બા. તો અહીંયા લંચ તૈયાર છે. ડીશ જો ગોળ બટેકાનું શાક, મૂળો, રોટલી, કેરીનું અથાણું, ભરેલા મરચા, બધા જમવા મસ્ત બેસી ગયા છીએ. આજે બે મેચિંગ કર્યું લાગે. ક્યાં ચલો, અહીંયા જો પપ્પા આખા ઘરમાં દવા છાંટી રહ્યા છે કારણ કે મચ્છર બહુ વધી ગયા છે હમણાં. અમે હમણાં ગયા હતા ને ગામડે, હે ને, આખા ઘરમાં દવા છાંટે છે ત્યારે. અને મેં ખુદે રેકેટથી ને હમણાં 40-50 તો કરી નાખ્યા હશે. બોલો. યસ દિયર. કોણે કીધું? મારે બધું મારે આવડે નહીં મળતા. લઈ કેટલા માયરા પૂછ ક્યાં છે? ચશ્મા પહેરના
અહીંયા જાડા થઈ ગયા છે દિવાળીના લો હા જોયું નહીં નહીં હા, તો આવડે આવડે દીપાઈ એ દિવાળ જ રહી ગઈ દેખાયું ઉડી ત્યાંથી મારવા જાવ પણ ઉડી ગયું તો મારી નાખ્યું. આવડસ મારો હાલો આપણે બંધ કરી લઈએ Okay. વાસણ તડકે મૂકી બહુ માર્યા નીચે જો નીચે બહુ બધી લાશ પડી હશે મમ્મી અહીંયા બહુ લાશ આપણે મારે તો मम्मी के मच्छर न मरे कोक अपन ने मारे तो क्या लॉजिक पे क्या कहना है इस लॉजिक पे એ એમને ખોટા છે ખાલી तुम बोलो કોઈને કવડવા જાય પોતે મારતા હતા છે અત્યારે. હે એ હું કોઈને કવડવા જાય છે કોઈનું લોહી પીવે છે તો એ મચ્છર કઈ ગયું ભાગી ગયું મચ્છર આવું બધું વિચારે કે મચ્છર ને પરિવાર હોય એને ઘરે જવું હોય તો શું કરવાનું આપણે હું આ આયુર્વેદિક. ક્યાં છે કેટલું હોય છે ક્યાં ગયું? તમારું? હા કાનિયાના ઘરમાં જતું રહે છે કેટલું હોય છે પોતે મારતા હતા ને ખોટાડા છે ક્યાંથી જતો? અને ચિકન ગુનિયા કરી નાખો છે એનું કરી નાખ મચ્છરે કા તો એનો ઘણો વાસ છે. તો કોનો વાગ છે તારો વાગ છે એની જાતિનો વાંક છે. મચ્છરની જાતિનો વાંક છે. આવડે જો તારા મોડા કરતી ગયું ક્યાં છે ગયું ઉપર હું વિડીયો મૂકું મચ્છર મારું બે સારું કે જોવું કે જો. મારે ચપ્પલમાં છાંટી દીધું બોલ મારે પહેરવાના એ ચપ્પલ મારે ચપ્પલમાં છાંટી આવ્યા હે પતી ગયા મને આવતી બસ પણ હવે મૂકી દો જાઓ. મમ્મી કંઈક બનાવે છે અહીંયા શું બનાવે મમ્મી ઓકે રાયતા મરચા રાયતા મરચાં થઈ રહ્યા. હા લે અને આ કાપતી હતી ખાવું છું યેલો એક દે દો મેરે ઓકે મીઠું લગાવું છું નહીં એટલે તમે તો લઈ લો. મારો નથી ખાવું, મેં ખાધું. મને ભાવે. ઈ આવે ને એટલે. મસ્ત જામફળ ઓછા ભાવે. ખાવું છે ઘરે એ હર્ષિલ આવી ગયો હર્ષિલ ઘરે આવી ગયો જા શાકભાજી લઈએ લઈ આવું શું લાવું છે કેમ રીંગણા કિલો ટમેટા કિલો દૂધી અને 1 કિલો બટેકા જા જા હા નહીં જા કોઈ માર્યો કે હું કાહે માર્યું નહીં તો થાકી કેમ ગયો છે કાંઈ થાય કે નહીં ક્યાં ગયો તો બહાર ગયો તો હે બહાર ગયો તો અમારા ઘરે ડાકણ આવી ગયા મેં ડાકણ નથી આજ ગુડ્ડી ડાકણ ચૂડેલ ચુડેલ કો ગુડ્ડી ચુડેલ માસે આમ જોજો મને કેવું मैं કહે છે सबको खा जाऊंगी એવું બોલે અને આ જો 16 લઈએ એવા જો પૈસા વાળા લોકો હર્ષિલ લે કેમેરા મને ક્યાં 120 બતાવે છે ટી શર્ટ એ બાકી એમ લાવ્યો છો 16 પેર લાવ્યો ને એટલે બે જાતના ખાવા જ્યાં આ દુબઈ થી લાવ્યો ટી શર્ટ દુબઈ કઈ ગયો તો દુબઈ થી ફોન લાવ્યો ફોન લેવા ગયો તો ફોન લેવા જોયું 16 પ્રો લઈ આવ્યો દેખાડો મોટા લોકો આપણે ના જોવાય જોવાય પણ નહીં અને આ જો માલિશ કરે ગુડ્ડી આનો ભાઈ મારો વારો આઈ જા ઓકે હું ના પાડું ચલો ચલો કાર્ડ્સ દેખાડો અમે અહીંયા રમીએ છીએ ઉનો હું વાળ બાંધો ને તો હમણાં ક્યાં ચૂડેલ કરતો ગુડી એક વાર એક નહીં, વાર નહીં, મેં એક વાર વાળ એક વાર બાંધી એક વાર એક વાર હા એક વાર જો આના પૈસા રોહિત ઉડાડી દીધા પૈસા હાલ તારી ઉપર નહીં કર દે એક વાર ચાલ ના ભાઈ થઈ જાય પતી ગયો અરે થઈ જાય નહીં નહીં હટ આ એ તો એનું કાર્ડ દેખાડ્યું તે જો કે તો અહીંયા અમે રમીએ છીએ ઉનો પપ્પા બેઠા છે પપ્પાને બહુ દવા છટીને તો તેને આંખો બળે છે કે ચાલો ગાઈસ તો અમે રમીએ ઉનો અને થેન્ક યુ સો મચ અહીંયા સુધી વિડીયોઝ જોવા માટે સારું લાગે તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય બાય કહી દેવો ચલો બધા બાય બાય બાય